મિત્રો વાત આપણે આજે કર્જની કરી રહ્યા છીએ। કર્જ માટે મુખ્યત્વે કોઈ ગ્રહ જવાબદાર હોય તો એ છે મંગળ મહારાજ। મંગળ જેનો ખરાબ હોય, મંગળ જેનો સમસ્યા આપતો હોય તો સમજી લેવાનું કે આવા વ્યક્તિને કર્જને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે। સાથે સાથે છઠ્ઠું સ્થાન એ કર્જ માટે જવાબદાર સ્થાન છે। છઠ્ઠા સ્થાનનો સ્વામી જો પાપ ગ્રહોની સાથે બિરાજમાન હોય, છઠ્ઠા સ્થાનનો સ્વામી જો કોઈ એવી જગ્યાએ બિરાજમાન છે તો જેના લીધે કર્જની સમસ્યા વધારે પડતી સર્જાય છે। છઠ્ઠા સ્થાનનો સ્વામી જો અસ્તનો બિરાજમાન હોય, સૂર્યની સાથે અંશાત્મક રીતે સાથે જ્યારે જોડાયેલો હોય ત્યારે અસ્તનો થઈ જતો હોય, અને અસ્તનો જ્યારે ગ્રહ બિરાજમાન છે તો પણ દાંપત્ય જીવનની અંદર અને કર્જની સમસ્યા બંને વસ્તુઓ ઉત્પન્ન કરાવડાવે છે। મંગળ ગ્રહ જ્યારે પીડિત થતો હોય, મંગળ ગ્રહ રાહુની સાથે બિરાજમાન હોય, મંગળ કર્ક રાશિની અંદર બિરાજમાન હોય તો ક્યાંક ને ક્યાંક કર્જને લગતી સમસ્યા વધી જાય છે। જેનો મંગળ ખરાબ છે આવા લોકોનું કોન્ફિડન્સ લેવલ ડાઉન થાય છે। જેનો મંગળ ખરાબ છે આવા લોકોને આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા થાય છે। મંગળ જેનો ખરાબ છે આવા લોકો પૈસા કોઈને ઉધાર આપે તો લેવામાં તકલીફ થાય છે। મંગળ જેનો ખરાબ છે કોઈ પાસેથી પૈસા લે છે તો દેવામાં તકલીફ ઉત્પન્ન કરાવડાવે છે। મંગળવારના દિવસે દર્શક મિત્રો ક્યારેય નવા કપડાં પણ તમારે ન પહેરવા જોઈએ। તો મંગળ ગ્રહને લગતી જ્યારે તમારે સમસ્યા છે, કર્જને લગતી સમસ્યા છે તો ક્યાંક ને ક્યાંક મંગળ ગ્રહ જવાબદાર છે। દર્શક મિત્રો, મંગળ ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે। સ્વાભાવિક રીતે જીવનની અંદર મંગળ એ શક્તિનો કારક છે, મંગળ એ ઉર્જાનો કારક છે, મંગળ એ કોન્ફિડન્સ લેવલનો કારક છે, અને આ જ મંગળ પરાક્રમનો પણ કારક ગ્રહ ગણવામાં આવે છે। દર્શક મિત્રો, આપણા શરીરની અંદર જેવી રીતે 5 તત્વને બેલેન્સ કરવાના હોય, ઘરમાં આપણે 5 તત્વને બેલેન્સ કરવાના હોય, એમાં દક્ષિણ દિશાનો સ્વામી એ મંગળ છે, અગ્નિ તત્વનો કારક એ મંગળ છે। તમે કોઈ પણ નવી કન્સ્ટ્રક્શન સાઇટ હશે, આ સાઇટની અંદર તમે જોશો કે કામ અધવચ્ચે રોકાઈ ગયું, વેચાવામાં તકલીફ થઈ રહી છે, તો એના દક્ષિણ દિશાની અંદર, કન્સ્ટ્રક્શન સાઇટની દક્ષિણ દિશાની અંદર ખાડો ખોદેલો હશે। જે કન્સ્ટ્રક્શન સાઇટની દક્ષિણ દિશાની અંદર ખાડો ખોદેલો હોય, સમજી લેવાનું કે આવા વ્યક્તિઓને કન્સ્ટ્રક્શનની અંદર તકલીફ કરાવે, આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર વેચવામાં પણ સમસ્યા ઉત્પન્ન કરાવે। દર્શક મિત્રો, વાત આપણે મંગળ ગ્રહની કરીએ છીએ। મંગળ જોવા જઈએ તો તાંબાનો ધાતુ એટલે કે તાંબાની ધાતુનો પણ કારક છે। મંગળ મસૂરની દાળનો પણ કારક ગ્રહ ગણવામાં આવે છે। મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે, કર્ક રાશિની અંદર નીચસ્થ બને છે, મકર રાશિની અંદર ઉચ્ચની અંદર રહેતા મંગળ મહારાજ કર્જના કારક ગ્રહ છે। જે વ્યક્તિનો મંગળ ખરાબ હોય આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક હિંસક સ્વભાવના હોય છે। આવા વ્યક્તિઓનું કોન્ફિડન્સ લેવલ, ક્યાંક ને ક્યાંક સાહસ કરવાની વૃત્તિ ક્યારેક ક્યારેક નબળી પડી જતી હોય છે। આવા વ્યક્તિઓ બહારથી કઠણ દેખાતા હોય પરંતુ અંદરથી બહુ વીક હોય છે, એટલે કે આવા વ્યક્તિઓનું કોન્ફિડન્સ અમુક સમયાંતરે ડાઉન થઈ જતું હોય છે। અને જેનો મંગળ ખરાબ છે આવા વ્યક્તિઓને આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન થાય। દર્શક મિત્રો, મંગળ જમીન અને મકાનનો પણ કારક છે, અને એટલા માટે દર્શક મિત્રો, જેને સંપત્તિને લગતી સમસ્યા, જમીનને લગતી સમસ્યા, મકાનને લગતી સમસ્યા, કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ વધારે પડતી ઉત્પન્ન થાય તો સમજવાનું કે મંગળ ખરાબ છે, મંગળ સમસ્યા આપી રહ્યો છે। અને દર્શક મિત્રો, આપણી બોડીની અંદર જે લોહી વહે છે ને, આ લોહીનો કારક પણ મંગળ છે। અને એટલા માટે જે વ્યક્તિઓના વારંવાર એક્સિડન્ટ થતા હોય, વારંવાર વાગવા પડવાની સમસ્યા ઉત્પન્ન થતી હોય, લોહી નીકળવાને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય, સર્જરીને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય, તો પણ સમજવાનું કે આ વ્યક્તિનો મંગળ ગ્રહ ખરાબ છે। તમારે સર્જરી જ્યારે આવે ને ત્યારે સમજવાનું ગોચરમાં મંગળ તમારો ખરાબ થયો છે, મંગળ તમને સમસ્યા આપી રહ્યો છે, ત્યારે તમારે સર્જરીના યોગ બને છે। અને એ મંગળ જો તમારો વધારે પડતે દૂષિત હોય તો ઘણા લોકો નથી કહેતા કે સર્જરી કરાવી પણ અમને કંઈ ફળ ન મળ્યું, એનું મેઇન રીઝન આ। તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જ્યારે દાંપત્ય જીવન તૂટવાની પણ સમસ્યા આવે તો પણ સમજવાનું કે મંગળ મહારાજ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યા છે, પારિવારિક ક્લેશ ઉત્પન્ન થઈ રહ્યો છે, તો પણ સમજવાનું કે મંગળ મહારાજ ખરાબ છે। દર્શક મિત્રો, મંગળ જેવી રીતે કર્જના કારક છે, છઠ્ઠા સ્થાનની અંદર કોઈ પણ ગ્રહ બિરાજમાન છે અથવા એની રાશિ જે બિરાજમાન છે
એનો સ્વામી જો કોઈ જગ્યાએ નીચસ્થ બિરાજમાન છે, અસ્તનો બિરાજમાન છે, પાપ ગ્રહોની સાથે બિરાજમાન છે અને ક્યાંક ને ક્યાંક રાહુની સાથે બિરાજમાન છે, તો સમજવાનું કે કર્જની સમસ્યા વધતી જશે. આવા લોકોના જીવનની અંદર એક કર્જ ચૂકવવા માટે બીજું કર્જ, બીજું ચૂકવવા માટે ત્રીજું કર્જ ને ત્રીજું ચૂકવવા માટે ચોથું કર્જ લેવું પડે. એટલે કર્જની જ્યારે સમસ્યા વધે ત્યારે છઠ્ઠું સ્થાન જોવું જોઈએ. કર્જની જ્યારે સમસ્યા વધે ત્યારે મંગળ ગ્રહ જોવો જોઈએ. આ બે વસ્તુનું જો નિરાકરણ કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળે છે. એના દ્વારા આપણા જીવનની અંદર કોન્ફિડન્સ લેવલને લગતી સમસ્યા, આવડત હોય એ વ્યક્ત કરવાને લગતી સમસ્યા, કર્જને લગતી સમસ્યા અને ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવન અને પારિવારિક જીવનને લગતી સમસ્યાઓ પણ આપણે દૂર કરી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, તાંબુ એની ધાતુ ગણવામાં આવે છે. હવે સ્વાભાવિક રીતે જે લોકોને કર્જને લગતી સમસ્યા છે, જે લોકો એક કર્જ ચૂકવવા માટે બીજું કર્જ લેવું પડે છે ને ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય છે, સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, તો એના માટે કયા ઉપાયો કરવા? તમારી માથે કર્જ વધતું જ જાય છે. પછી એ છોકરાને ભણાવવા માટેનું કર્જ હોય, મકાન લીધું હોય અને મકાનના હપ્તા ચૂકવવાનું કર્જ હોય, તમારા ઘરને ચલાવવા માટે બહારથી લીધેલા રૂપિયાને લગતું કર્જ હોય, કોઈ વ્યક્તિને ઉધાર રૂપિયા આપ્યા હોય અને એ રૂપિયા તમારે ચૂકવવા પડતા હોય એ કર્જ હોય, તો આ બધી કર્જને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે નાના નાના ઉપાયો કયા કરશો કે જે નાના નાના ઉપાયો કરવાથી તમારી કર્જની સમસ્યા દૂર થાય ને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, એ પહેલા આપણે જણાવી દઈએ કે ખાસ કરીને રક્ષાબંધન માટે ઘણા બધા લોકોના ફોન કોલ્સ આવી રહ્યા છે કે ભાઈ રક્ષાબંધનની અંદર તમે જે દર વર્ષે મેષથી લઈ અને મીન રાશિ સુધીના જાતકોએ કયા કલરની રાખડી બાંધવી જોઈએ, આ તમે સૂચન કરો છો તો અમને એ સૂચન કરો કે જેથી અમે રાખડી વેલી લઈ અને બાંધી શકીએ. તો દર્શક મિત્રો, ખાસ કરીને 19 તારીખે રક્ષાબંધનનો પવિત્ર પાવન તહેવાર ઉજવવામાં આવશે. સવારથી ભદ્રા બેસી રહી છે, કારણ કે સવારના ભદ્રા છે, જે ભદ્રા બપોર સુધી રહેશે. એટલે કે બપોરે 1:35 પછી રાખડી બાંધવા માટેના મુહૂર્તો ચાલુ થશે. એટલે કે જે લોકોને પોતાના ભાઈની રક્ષા માટે, પોતાના ભાઈ એની રક્ષા કરી શકે, ભાઈના જીવનની અંદર સુખ સમૃદ્ધિ આવી શકે, તો એ માટે જે લોકોને રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો છે, બધા લોકોને ઉજવવાનો છે, તો એના માટે બપોરે 1:35 પછી જો રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, વાત આજે આપણે ખાસ કરીને કરવાની છે રક્ષાબંધનમાં મેષથી લઈને મીન રાશિ સુધીના જાતકોએ કયા કલરની ભાઈને રાખડી બાંધવી, એની સાથે સાથે કર્જની સમસ્યા દૂર કરવા માટે કયા ઉપાયો કરશું, આ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, ઘણી વખત આપણી આદતો એવી હોય છે કે જે આદતોના લીધે પણ આપણે કર્જની સમસ્યા વધી જતી હોય છે. આપણી ભૂલો ઘણી વખત એવી થઈ જતી હોય છે કે જેના લીધે પણ કર્જને લગતી સમસ્યા વધી જતી હોય છે. તો દર્શક મિત્રો, કઈ કઈ આદતો? પહેલામાં વહેલા તો તમે તમારા નાના ભાઈ અને બહેન સાથેના સંબંધો સારા નથી રાખતા તો તમારે કર્જની સમસ્યા આવી શકે છે, તમારું કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ શકે છે, તમારા પૈસા ફસાવાને લગતી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. બીજા નંબરમાં તમે હંમેશાને માટે તમારા મિત્રોને નીચા દેખાડવાનો પ્રયત્ન કરો તો પણ તમને કર્જની સમસ્યા વધી શકે છે અને આ બધી બાબતોની અંદર તમને મંગળ ગ્રહ તમારો ખરાબ થાય અને એના લીધે તમારે સમસ્યા ઉત્પન્ન થતી જણાય છે. દરેક કામની અંદર જ્યારે તમે આળસ કરવાનું વધારે કરવા માંડો તો સમજવાનું મંગળ તમારો ખરાબ થઈ રહ્યો છે અને હવે ધીમે ધીમે કર્જને લગતી સમસ્યાઓ પણ આવી શકે છે. તમારા ઘરની દક્ષિણ દિશાની અંદર જ્યારે તિરાડો પડવાનું ચાલુ થાય ને એટલે સમજવાનું મંગળ ખરાબ છે. એના લીધે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક કર્જની સમસ્યા, કોન્ફિડન્સની સમસ્યા, આવડત હોવા છતાં વ્યક્ત કરવાને લગતી સમસ્યા, કામકાજમાં રૂકાવટ, આ બધી વસ્તુઓ ઉત્પન્ન થવા લાગે છે. અને મંગળવારે ક્યારેય તમારે કર્જ ન લેવું જોઈએ. મંગળવારે લીધેલું કર્જ ચૂકવવાની અંદર હંમેશા સમસ્યા કરે છે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીશ. દર્શક મિત્રો, વાત આપણે કર્જ માટે મંગળ મહારાજની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, જ્યારે તમારે મંગળને લગતી સમસ્યા હોય, કર્જને લગતી સમસ્યા હોય તો મંગળવારનો ઉપવાસ અવશ્ય કરવો જોઈએ. બની શકે તો મંગળવારના દિવસે નમક એટલે કે મીઠાનું સેવન ન કરવું જોઈએ. નહીતર જો આ સેવન કરવાથી પણ ક્યારેક કર્જની સમસ્યાઓ ક્યારેક
જ્યારે તમારો મંગળ ખરાબ હોય તો આ સમસ્યા વધી શકે. એટલે બને તો મંગળ ગ્રહની સમસ્યાને દૂર કરવા માટે મંગળવારે તમારે ઉપવાસ કરવો, મંગળવારે નમકનું સેવન ન કરવું, રોજ સવારના પોરમાં હનુમાન ચાલીસાનો તમારે પાઠ કરવો, અને જો તમારે કર્જના લીધે કોઈ પણ પ્રકારનો કોર્ટ કેસ હોય તો મંગળવારના દિવસે તમારે બની શકે ત્યાં સુધી પાણીની અંદર જવને વહાવી દેવા જોઈએ. એનાથી કોર્ટ કચેરીની સમસ્યામાં રાહત મળશે, તમારે કર્જને લગતી સમસ્યામાં રાહત મળશે ને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. માની લો દર્શક મિત્રો, તમારે કર્જની સમસ્યા છે, કર્જ વધી રહ્યું છે, કર્જ ક્યાંક ને ક્યાંક ચૂકવવા માટે પ્રયત્ન કરો છો છતાં ચૂકવાતું નથી, તો કયો ઉપાય કરવો જોઈએ? કોઈ પણ મંગળવારના દિવસે તમારે લાલ ચંદન લેવાનું. કોઈ પણ મંગળવારના દિવસે તમારે લાલ ચંદન લેવાનું, એક ચોરસ ભોજપત્ર તમારે લેવાનું, અને મંગળ મહારાજના 21 નામ એ લાલ ચંદન દ્વારા એ ભોજપત્ર ઉપર તમારે લખવાના છે. પછી આ ભોજપત્રને તમારા મંદિરની અંદર તમારે રાખી દેવાનું. સવાર અને સાંજ બંને સમય તમારે એ ભોજપત્રને ધૂપ અર્પણ કરવો જોઈએ, અને બપોરના સમયે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય, નિર્ધન વ્યક્તિ હોય, આવા વ્યક્તિઓને મીઠી વસ્તુનું તમારે દાન કરવું જોઈએ. તો ધીમે 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 તમારું કર્જ દૂર થશે અને તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.